એસીસીએ તો ન જ કરાય, ભારતમાં એનું કોઈ ભવિષ્ય જ નથી. કરવું હોય તો સીએ જ કરાય, આવું ઘણા લોકો કહેતા હોય છે. આ વાત કેટલી સાચી? એસીસીએ નો સ્કોપ ઇન્ડિયામાં કેવો છે એ આ મોસ્ટ કોમન ક્વેશ્ચન છે. રાઈટ. આ અત્યારે સ્કોપ ઓલરેડી યસ. છે કે નહીં એ સવાલ નથી. અને જો કદાચ કોઈ એવું માને છે કે એસીસીનો સ્કોપ ઇન્ડિયામાં નથી, તો મે બી એમની પાસે પૂરતી નોલેજ નથી. ઓકે. હવે ખાલી સવાલ એટલો છે કે એસીસીનો સ્કોપ કેટલો ગ્રો થશે. રાઈટ. ફોરેનનું કામ જે કરે છે, જેમની પાસે ક્લાયન્ટ જ ફોરેનના છે, એમને એસીસી જ જોઈએ છે. ગિફ્ટ સિટીમાં અત્યારે જોબ્સ આવે છે. ફોર્થ, જેમને પોતાની પ્રેક્ટિસ કરવી છે એમના માટે પણ એસીસી વધારે રિવોર્ડિંગ છે. ઓકે. બાળકોને ખબર નહીં હોય, પણ જે ટેક્સ ફાઇલિંગનું કામ, અકાઉન્ટિંગનું કામ, ફોરેન કન્સલ્ટન્સીનું કામ એસીસીએ કરશે અને એ ડોલરમાં કમાશે, રાઈટ. એ કોઈ નહીં કમાઈ શકે. તમારા બધા ડાઉટનું સોલ્યુશન એક જ છે, એ છે એક કાઉન્સેલિંગ સેશન વિથ અવર મેન્ટર્સ. અમદાવાદ, સુરત, રાજકોટ એન્ડ જામનગર, આ 4 બ્રાન્ચ પર કોઈ પણ જગ્યાએ તમે વિઝિટ કરી અને 1-on-1 કાઉન્સેલિંગ લો. અને આ કાઉન્સેલિંગ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે. એકવાર કાઉન્સેલિંગ કરી અને નોલેજ તો લો કે સીએ અને એસીસીમાં ડિફરન્સ શું છે. આ વાત પર વિચાર જરૂર કરજો.